ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો, ખૂબ આનંદમાં હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત નવા વ્લોગની સાથે કરી દઈએ, એકદમ પોઝિટિવિટીથી. ચાલો દિશાબેને મસ્ત એવા દીવાબત્તી કરી દીધા. સાથે સાથે તમે લોકો પણ બધા જ માતાજીના દર્શન કરી લેજો. ચાલો જુઓ ઠાકોરજીની શું વાત છે. ઠાકોરજી પણ જુઓ બેસી ગયા છે. ચાલો મારે હજી સેવા કરવાની બાકી છે, હું સેવા કરી લઉં. ચાલો હું તમને બધાને મળાવી દઉં પહેલા. ચલો સાક્ષીબેન નાસ્તો કરે છે ને? સાક્ષીબેન કેમ છે? બાકી છે મારે સેવા કરીને પછી કરશો. કેમ છે તમને? બસ સારું. જો અત્યારે આવીને નાસ્તો કરું હવે ટાઈમ થઈ જાય. હા, સાક્ષીબેને મસ્ત એવા બધે આખા ઘરમાં કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી નાખ્યું અને હવે નાસ્તો કરવા બેઠા એને ફ્રેશ થઈને. ભાખરી, અથાણું ને ચા. ચાલો ત્યારે મળશું. બપોર આવી જશે, સાક્ષીબેન જમવા ટાઈમે આવી જશે. ચાલો ત્યારે દિશાબેનને મળી લઈએ આપણે. દિશાબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ શું કર્યું તમે અત્યારે? નહીં બસ નાસ્તો કર્યો દીવાબત્તી. નાસ્તો કરીને દીવાબત્તી નાસ્તો બનાવ્યો અને દીવાબત્તી કરી અને હવે નાસ્તો કરશે. ચાલો પ્લેટફોર્મ હજી બાકી છે. હા હજી બાકી છે. શું નિખિલ ટ્યુશનના હાલ સવારે શું છે? એના ફોન આવતા હોય વિડીયો પર. કિશન આવી જાય, નિખિલને રોકાય જેને કામ છે. બરાબર છે. સરસ સરસ. ચાલો ત્યારે ચાલો નાસ્તો કરી લ્યો તો. હા પણ મળી લઈએ. સાક્ષીબેને મસ્ત જુઓ ઘર એકદમ મસ્ત ક્લીન સાફ કરી નાખ્યું છે. એમ ધાનુબેનના રમકડા જુઓ. હમણાં જાગશે ને ઉઠશે ને એટલે આખા ઘરમાં વેર વિખેર કરી નાખશે. આખો દિવસ ધાનુબેનનો આમને આમ જ જાય. અને ચાલો આજે શું આગળ કરીએ છીએ હું તમને બતાવતી જઈશ. બનશે તો હું આજ બોલીને વિડીયો બનાવવાની છું, કોશિશ કરવાની છું કે બોલીને કરું. જો સરસ મજાની સવાર પડી ગઈ છે, એકદમ મસ્ત તડકો માથે આવી ગયો. ચાલો ત્યારે કરીએ આગળ. દિશાબેને જો મસ્ત તુલસી પૂજા પણ કરી લીધી હોય, પણ તુલસીમાં ખબર નહીં કેમ મારે પણ જો અને ખરાબ થઈ ગયા છે. માટી પણ બદલી લીધી અને ઘણું કર્યું પણ નથી થતું. અને અત્યારે કદાચ પાનખર ઋતુ ચાલતી હશે ને એટલે પણ એવું થતું હશે કદાચ. અને જો જડી ગયા બધા, હે ને જો એકદમ આમ ખરાબ થઈ ગયા. અમુક નવા પાન આવ્યા છે બધા. આ બધા નવા પાન છે અને આ બધા તો ખરાબ થઈ ગયા છે. ચાલો થોડા ફૂલ આવ્યા હતા ને બધાનું બેને તે દિવસે બધા જ તોડી નાખ્યા. કાલે બધા જ તોડી નાખ્યા. અને જો આમાં બેંગન હું જે મારી ફ્રેન્ડના ઘરેથી લઈ આવી હતી ને રીંગણી, એમાં સરસ મજાના આવે છે. જો આ ફૂલ આવે છે, ઘણા બધા ફૂલ તો આવે છે. હવે બેંગન થાય કે ન થાય હવે એ તો કાંઈ ખબર નથી, પણ ફૂલ તો ઘણા બધા આવે છે. એને જો ફૂલ તો આવે છે પણ હજી સુધી એક બેંગન આવ્યું નથી છે ને. બેંગન નથી આવ્યું. કેટલા મસ્ત ફૂલ જાંબલી કલરના આવે છે બધા. જોઈએ હવે. અને ભાનુબેને બધા જ ફૂલ જેટલા હતા ને એટલે બધા તોડી નાખ્યા. ભાનુબેનને ફૂલ તોડવાની એટલી મજા આવે ને, આમ ખબર નહીં કેમ. જો આ બધા જ હતા ને ટીની ગુલાબ, બધા જો પાંદડી બધી તોડી નાખી. એટલે કેટલા મસ્ત ગુલાબ આવ્યા હતા, ધરવા થતા હતા પણ બધા તોડી નાખ્યા એકો એક. અને જેટલા ગુલાબ હતા ને એટલે બધા જ. આ જે ઉપર છે ને એ બચી ગયા. આ ઉપર જે છે ને એ બચી ગયા, પણ નીચેના જેટલા હતા ને એ બધા જ ધાનુબેને તોડી નાખ્યા. હમણાં તો ઠાકોરજીને
ધરવાનું પણ તકલીફ થવાની છે. જો નવી નવી કૂપળો પણ આવે છે હવે. આમાં પણ વાસંતી ઉગી છે આમાં, પણ કુંડામાં તો ક્યાંથી થાય જોઈએ, તોય ભલે રહી ઉગે છે. તો આવી બધી છે ને એને તોડી નાખશું. અને આ બધી હોય ને છે એને તોડી નાખશું. એમ કે કોયલની છે આ સિંગ આવે ને એને રખાય નહીં, રાખીએ ને તો કોયલ ના ફૂલ આવે નહીં એમ. આ બધી કાઢી નાખીએ ને તો સારું. બરાબર ને? ચાલો ત્યારે દિવસની શરૂઆત તો હું કરી દઉં છું, સેવા કરી અને પછી તમને મળું. ચાલો આગળ આગળ જોજો હું શું કરું છું એ બધું જો તમને બતાવતી છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો નાસ્તા પાણી થઈ ગયા છે અને દિશાબેન આવી ગયા છે કિચનની અંદર. કિચનની અંદર સૌથી પહેલાં સવારના પોરમાં તો આખું એ કિચન ધોવાનું જ હોય. એને પછી તો આખો દિવસ કદાચ તમે ધોવો નહીં અને ખાલી ને ખાલી પોતા કરો ને તો પણ ચાલે. પણ સવારના પોરમાં તો એક વખત ભલે ચા ભાખરી થતા હોય કે પરોઠા ચા થતા હોય, જે કાંઈ પણ થતું હોય, એને ઓછી રસોઈ હોય તોય પણ સવારના પોરમાં તો એક વખત કિચન ધોઈ જ નાખવાનું, એવી ઈચ્છા અને આશા રાખીએ. દિશાબેન પણ એ જ નિયમ ઉપર ચાલે છે. અને જો બધા જ વાસણ જેટલા રાતના પડ્યા હોય, ગ્લાસ આ તે વપરાણા હોય, એ બધા જ અત્યારે માંજીને પાછા મૂકી દેવાના હોય. ભાનુબેનને 10:30 વાગ્યે જવાનું હોય સ્કૂલે, તો હમણાંથી તો નિકલકેશન છે નહીં એટલે એટલું બધું કાંઈ ઘરનું કામ હોતું નથી. પણ જે હોય ને એ પણ ટાઈમે થઈ જાય. એટલે એવી આશા ન રાખી કે વહેલા ઉઠી અને પછી જ બધું કામ થાય. નહીં, નિરાતે ઉઠો તમ તારે અને દીવાબત્તી કરી અને ઘરનું કામ કરો. બરાબર છે ને? અત્યારે કાંઈ બહુ હાઈ હોય નહીં કાંઈ કામની કે એવી બધી કાંઈ. આરામથી નિરાતે કામ કરો તમ તારે. તો મારી પણ એવી જ ઈચ્છા અને આશા હોય કે છોકરીઓ ટાઈમે કામ કરી લે. એને એવું નહીં કે ચાલો વહેલું જ ઉઠી જવાનું અને વહેલું કામ કરીને બેસી જવાનું. નહીં, એવું નહીં. 10:30 વાગે ભાનુબેનને જવાનું હોય તો 10:30 વાગ્યા સુધીમાં આપણું કામ બધું થઈ જવું જોઈએ. અને પછી તો આરામ જ હોય. સાક્ષીબેન જતા રહ્યા હોય નોકરીએ, હું રસોઈ બનાવી નાખું અને દિશાબેન ઈસ્ત્રીના વધારાનું આ તે જે કંઈ કામ હોય એ કરે. ચાલો સરસ મજાનું કિચન સાફ થઈ ગયું. જાણે એવું જ લાગે કે ચાલો રસોઈ જ કરી લઈએ. ચાલો હજી રસોઈને ઘણી બધી વાર છે. હું સેવા ઘરની અંદર છું, મારી ઘણી બધી સેવા થઈ ગઈ હોય અત્યારે, પણ હું સાથે સાથે તમને વ્લોગ પણ દેખાડતી જાઉં છું, વિડીયો પણ દેખાડતી જાઉં છું. એને ચાલો અત્યારે વાગી ગયા છે 9:15. તો 9:15 વાગે મેં અત્યારે ઠાકોરજીની સેવા કરી છે ને. આજે કારણ કે હું બહાર ચાલવા ગઈ હતી, આજે ઘણું બધી મોડી આવી હું ચાલીને પણ, અને બહાર ઝાડ ફૂલ છોડના થોડાક સમાનમાં કર્યા તે બધું, એ પણ ઘણું બધું કામ નિપટાવ્યું મેં. એને કારણ કે ઝાડની અંદર ઘણા બધા પાન થઈ જતા હોય, આ તે કચરો વધારે થઈ જતો હોય, એ બધું જ કાઢ્યું. ચકલાના પાણીના કુંડા ભર્યા, ચણના કુંડા ભર્યા, આ તે બધું જ કરી નાખ્યું. અને ચાલો ઠાકોરજીની આખિરકાર સેવા કરી જ લીધી છે. મેં નાહી ધોઈને ઘરમાં આવી ગઈ હતી અને ઠાકોરજીની સેવા ચાલો ફટાફટ સરસ મજાની થઈ ગઈ છે. અને ધાનુબેન પણ આ સમયે ઉઠી અને આવી ગયા છે. મસ્ત ઠાકોરજી શણગારેલા જોઈને ધાનુબેન પણ એટલા ખુશ થઈ ગયા છે ને. અને ધાનુબેનને પણ એમ જ થાય કે હું આવી જ તૈયાર થાઉં. ચાલો ધાનુબેનને હું શીખવાડું છું. એને થોડાક દિવસ થશે ને એટલે આપોઆપ એની મેળે શીખી જશે. શીખવાડવું પડશે નહીં. થોડાક દિવસ ધ્યાન દેશો ને એટલે ધાનુબેન એકદમ હોશિયાર બની જવાના છે ભાઈ. ચાલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને સ્કૂલે જતી હોય ને એટલે ધાનુબેનની ઈચ્છા એવી હોય કે દાદી મને ચપ્પલ પહેરાવે ને સેન્ડલ પહેરાવે દાદી. ચાલો જુઓ કેટલી મસ્ત મમ્માએ હેરસ્ટાઈલ લઈ દીધી છે ધાનુબેનને. ધાનુબેનને રોજ નવી નવી હેરસ્ટાઈલ લેવી બહુ જ ગમે. અને દિશાને પણ એટલી સરસ મજાની હેરસ્ટાઈલ ગમે ને. અને ધાનુબેન એટલા નખરાળા થઈ ગયા છે ને હમણાંથી તો કોઈ વસ્તુ માનતા જ નથી. એને જીદ હતી કે દાદી મને લઈ જાય, સ્કૂલે દાદી લઈ જાય. પણ મારે હજી ઘણું બધું કામ હતું. ઠાકોરજીને ભાગ રસિયા ગાવાના હતા, રમાડવાના હતા, એટલા માટે ધાનુબેનને દિશા સ્કૂલે મૂકવા ગઈ. એને થોડીક વાર કર્યો કકળાટ, પણ આખિરકાર ચાલો જતી જ રહી સ્કૂલે. ચાલો ત્યારે સેવા સરસ મજાની થઈ ગઈ છે. ટેરો લઈ લીધો છે ઠાકોરજીનો, એને ઠાકોરજીને ભોગ ધરાવી અને ટેરો લઈ લીધો છે. અને થોડીક વાર પછી તે હું હમણાં ભાગ રસિયા મસ્ત એવા ગાય અને ઠાકોરજીની સાથે હોળી ખેલશું. અને ચાલો સાથે સાથે હવે નાસ્તાની તૈયારી કરવાની છે. નાસ્તામાં તો હું હમણાંથી ઓટ્સ જ ખાઉં છું. ચાલો હું તમને બતાવું ઓટ્સ અને
ચાલો અત્યારે ઘણા બધા વાગી ગયા છે, 11:30 જેવું થઈ ગયું છે. રસોઈની તૈયારી કરવાની છે. રસોઈમાં પણ જો ને કિચન એકદમ મસ્ત થઈ ગયું છે આપણા માટે થઈ ગયું છે ને. તો ચાલો હમણાં થોડીક વારમાં તે રસોઈ કરી નાખશું. અને શું રસોઈ કરશું હજી કાંઈ નક્કી જ નથી. હજી કાંઈ વસ્તુ છે નહીં. જો કદાચ શાકભાજી નહીં હોય તો લેવા પણ જવું પડશે. તો હું તમને આગળ બતાવું હું શું શું કરું છું એ. અને જ્યોતિબેન આજે પણ નથી આવ્યા તો વાસણ પણ પડ્યા છે અને ફળિયું પણ પડ્યું છે. હજી ફળિયું પણ વાળવાનું છે અને વાસણ પણ પડ્યા છે. તો જોઈએ એને પારકી આશ સદા નિરાશ કહેવત છે ને કે આપણે કોકના ઉપર આધાર રાખીને કામનો ત્યારે આ હાલત થાય. પણ શું કરવું હવે, આપણને ખબર જ હોય કે બેન આવવાના છે તો આપણે રાખી મૂકીએ ને, આપણા ટાઈમે આપણે કામ કરીએ નહીં. અને આજે ધાનુબેન ઘણું બધું ધમ પછાડા કરતા હતા સવારના પોરમાં, એટલે એ પણ કામ થોડું પેલું થઈ ગયું. અને હમણાં ફાગ રસિયા ને એવું બધું ચાલે છે તો સેવા પણ થોડીક વધારે હોય એટલા માટે થઈને મને પણ વાર લાગી જાય થોડીક સેવા કરતા. અને એ બધું જ સેવા કરી નાખું છું. નાયા પહેલાં કાંઈ જ કામ કરતી નથી. હમણાંથી થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે એ માટે થઈને કાંઈ વાંધો નહીં, હમણાં જ કામ બધું થઈ જશે. દિશા ગઈ છે ધાનુને મૂકવા માટે. હું હમણાં નાસ્તો કરી લઉં. થોડોક મસ્તો જ મારે નાસ્તો કરવાનો હોય, દવા લેવાની હોય ને એટલા માટે. અને ત્યાર પછી ચાલો હમણાં કામે લાગી જશું તો કામ ફટાફટ થઈ જવાનું છે ભાઈ. હું કામ કરતાં કેટલીક વાર લાગે એને હું રસોઈ કરીશ અને દિશા બહારનું બધું જ કરશે. બરાબર, ચાલો ત્યારે આગળ મળું. હું શું રસોઈ કરું છું એ બધું જ બતાવીશ તમને આગળ. નાસ્તામાં તો ઓટ્સ જ લઉં છું પણ ઓટ્સ પણ ખાલી થઈ ગયા છે. જુઓ હું 4 ચમચી ઓટ્સ લઉં કાયમ, આજે 2 ચમચી જેટલા જ ઓટ્સ નીકળ્યા છે. કાંઈ વાંધો નહીં, હમણાં રસોઈ ઝડપથી કરી જ નાખું છું એટલે કાંઈ તકલીફ નહીં. ચાલો ઓટ્સ લઈ લીધા છે, એમાં સહેજ મસ્ત દૂધ નાખી દીધું છે, ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે, 2 બદામ 2 કાજુ અને થોડુંક અમસ્તું સ્ટીવિયા સુગર નાખી દીધી છે જે ડાયાબિટીસ માટે સ્પેશિયલ છે. ચાલો બની ગયા ઓટ્સ મારે. અને સાથે સાથે આવી ગયા છે શાકવાળા ભાઈ. હું હમણાં જ કહેતી હતી ને, જો શાકવાળા ભાઈ બિચારા ચાલવા ગયા ને એટલે એના માથે જે પાણીનું કુંડું લગાવ્યું છે ને એમાંથી પાણી પડી ગયું તો બિચારા નાહી લીધું. એને પાણીથી ત્યાંની ત્યાં જ ભીના થઈ ગયા. જો કેટલી સરસ મજાની મકાઈ આવી છે, અમેરિકન મકાઈ જે એકદમ પોચી હોય અને ખિસકોલાને ખાતા બિલકુલ તકલીફ જ ન થાય, એને એટલી પોચી હોય. અને આ મકાઈ ચાલશે ખાલી ને ખાલી 2 દિવસ. એટલે 2 દિવસમાં તો બધી જ મકાઈ ખાલી હું તમને બતાવીશ. 2 દિવસમાં તો બધી મકાઈ છૂ થઈ જશે. સાથે સાથે જો જાર બાજરો અને કાંગ પણ હોય એ જે હું કુંડાની અંદર રાખી દેતી હોય, 2 કુંડાની અંદર પાણી ભર્યા હોય અને 2 કુંડાની અંદર ચણ ભર્યા હોય. ખિસકોલા પણ ખાય અને ચકલા પણ ખાય. ચાલો શાકભાજી પણ બધું લઈ લીધું છે અને ચાલો કરી લઈએ હવે રસોઈની તૈયારી. આજ રસોઈમાં શું કરશું, એને રોજની આ જ તકલીફ કે આજ રસોઈમાં શું કરશું. તો ચાલો શાકભાજી તો આવી ગયું હતું પણ શાક કાંઈ બીજું બનાવવાનું મન નહોતું થતું. એક ને એક રોજ લીલોતરી શાક પણ ભાવે નહીં. તો આજે સૂકી ચોળી બટેટાનું શાક અને ભાત બનાવી લઈએ હે ને. તો ચાલો મેં ભાત અને સૂકી ચોળીને ધોઈ નાખ્યા એકદમ સરસ મજાના 3-4 પાણીએથી ધોઈ અને પાણી બધું કુંડામાં નાખી દઈશું અને તાજું પાણી ઉમેરી અને પલળવા મૂકી દઈશું. 1/2 કલાક પલળશે ત્યાં સુધીમાં ચાલો બહારનું કામ કરી લઈએ. અને બહારના ફળિયા વાળવાના છે. અત્યારે સવારમાં જ્યારે હું બહાર ચાલવા ગઈ ને, હું 7 વાગે લગભગ ચાલીને આવી બહારથી. હમણાં સેજ અજવાળું થાય ને ત્યાર પછી જ ચાલવા જાઉં છું. મને 6 અથવા 6:30 ચાલવા જઈએ, 7:15 ઘરે આવી જાઉં છું. થોડીક એક્સરસાઇઝ કરી અને પછી જ નાવા બેસું છું. તો જ્યારે હું આવીને ત્યારે ઘણા બધા પાન એટલા ખરાબ હતા ને, એ બધા ઝાડમાંથી બધા જ પાન મેં કાઢી લીધા. ખરાબ જે સુકાઈ ગયેલા પાન હતા ને એ બધા જ કાઢી લીધા હતા. અને ત્યાર પછી હું નાહી અને સેવા કરવા ગઈ હતી. તો જો ઘણું બધું ફળિયું વળાઈ ગયું છે. પહેલાં જ તે સવારમાં જ તે આ બીજી વખત વળાય છે ફળિયું એને. પણ અત્યારે જો પાન ઘણા બધા ઓછા છે કારણ કે બીજી વખત વળાણું ને એટલે એને. કારણ કે જો એક વખત તો વાળ્યું હોય સવારના પોરમાં, પાછું બીજી વખત વાળીએ ને ત્યારે સહેજ કચરો ઓછો હોય, પાછું બીજી વખત વળાશે. અને ચાલો સાથે સાથે અત્યારે આપણે કરી લઈએ રસોઈ. અને રસોઈ બહુ કાંઈ ઝાઝી કરવાની ન હોય, છોકરાઓ ન હોય એટલા માટે થઈને હું, દિશા, ધાનુ અને સાક્ષી 4 જ છીએ. અમારી નાની એવી રસોઈ હોય ભાઈ અત્યારે. ચાલો તેલ મૂકી દીધું છે અને
મેથી નાખી, રાઈ જીરું નાખી અને સૌથી પહેલાં ટમેટાં, મરચાં અને લીમડો વઘારી નાખ્યો છે. અને બટેટું એક બાફી નાખ્યું હતું તો એક બટેટું નાખી દીધું છે. હળદર અને મીઠું નાખી દીધા છે. અને ચોળી જે આપણે પલાળીને રાખી મૂકી હતી, બાફી નાખી હતી, એ અંદર નાખી દીધી છે. અને એકદમ રસાવાળું બનાવવાનું છે. ચાલો વધારાના મસાલા બધા નાખી દીધા, ધાણા જીરું ચટણી નાખી દીધા છે. અને ચાલો ધાનુબેન આ જ જમવાના છે ને, ધાનુબેનને આ જમવાની ખૂબ જ મજા આવે. ચાલો થોડાક બટેટા અને ચોળી બહાર કાઢી અને સેજ મસ્તા એકદમ પીસી નાખ્યા છે, એકદમ મેશ કરી નાખ્યા છે. અને ત્યાર પછી આપણે ધાનુબેનનું કાઢી લેશું એને થોડુંક એક ઘટ થઈ જશે. ચટણી છેલ્લે નાખશું કારણ કે ધાનુબેનને ખાવાનું હોય એટલા માટે. એને જાજુ બધું લીંબુ અને કોથમીર પણ નાખી દઈશું. એને આટલું મોટું વાસણ છે તો જે આપણે બનાવી છે ચોળીની દાળ એ ઠરી જાય એટલા માટે નાના વાસણમાં કાઢી અને ચાલો અંદર નાખી દઈએ જાજી બધી કોથમીર. ચાલો રસોઈ બધી જ બનીને એકદમ રેડી છે એને એકદમ મસ્ત. જો ભાત પણ ખીલ્યા તૈયાર છે. અને ચાલો હવે સૌથી પહેલાં ભગવાનને થાળી ધરી અને હું સૌથી પહેલાં જમવા બેસી જાઉં કારણ કે દિશાને ઘણી બધી વાર હોય જમવાની. મારે ટાઈમ થઈ જાય ભાઈ એટલે મારે તો જમી જ લેવું પડે. દિશા અને સાક્ષી બંને સાથે જમે અને ધાનુને હજી આવવાની ઘણી બધી વાર હતી એટલા માટે દિશાએ પણ જ્યારે હું રસોઈ બનાવતી હતી ને ત્યાર પછી દિશાએ પણ એનું કામ શરૂ જ રાખ્યું હતું. એ ધાનુને મૂકીને આવી અને તરત જ એણે જે મેં ફળિયું વાળીને તૈયાર રાખ્યું હતું ને એણે આવીને વાસણ માંજી લીધા અને બધા ઝાડ પાનને પાણી પાઈ દીધા. એને એકદમ છાંટીને પાન ઉપર પણ પાણી છાંટ્યું અને ઝાડના મૂળમાં પણ એને છોડના મૂળમાં પણ પાણી પાઈ દીધું. રોજે રોજ પાણી પાવું ખૂબ જરૂરી છે ને. કાલે બધા જ ગુલાબ ધાનુબેને તોડી નાખ્યા હતા, એટલા તોડી નાખ્યા ને ઘણો બધો જીવ બળ્યો. એમ થાય કે કેવા સરસ સરસ આમ નજરની સામે એક એક પાંદડી આવતી હોય ને તો આમ ખુશી થાય. પણ ધાનુબેનને બહુ જ આનંદ આવે ફૂલની સાથે રમવાની. કાંઈ વાંધો નહીં, થોડાક દિવસોમાં પાછા ફૂલ અને ગુલાબ આવી જ જવાના છે. જો પાણી પાયું તો કેટલા નાચવા લાગ્યા. એને પણ ઠંડકની જરૂર હોય એને આ ઝાડની નીચે છે ને એટલે ઘણી બધી ઠંડક હોય એટલે પાન એટલા મસ્ત હોય ને જો લીલાછમ. એને એલોવેરા પણ ખૂબ જ મસ્ત છે. ચાલો આ સમયે દિશા પણ બેસી ગઈ છે ઇસ્ત્રી કરવા. હે ને કોઈ કારણ કે મોડા કામની શરૂઆત કરી હોય એટલે એકદમ ફ્રેશ જ હોય. રાત્રેની અંદર પણ મસ્ત થઈ ગઈ હોય અને 7 વાગે નીચે હમણાંથી તો આવે છે 7, 7:30 વાગે દીવાબત્તી આ તે બધું થતું હોય એટલો બધો થાક પણ લાગે નહીં અને કામ કરતા પણ વચ્ચે થોડીક વાર માટે આરામ હોય. ચાલો કેવું ભર્યું હતું રસોઈ કરીને કિચન બધું જ ચપટી વગાડતા સાફ કરી નાખ્યું ભાઈ. કિચન સાફ થઈ ગયું. દિશાબેન અત્યારે આવા સમયે ધાનુબેનને લઈને આવી પણ ગયા. ચાલો હવે ધાનુબેનની સાથે થોડીક વાર રમી લઈએ આપણે. મોઢું દેખાડે એનું નથી થઈ ગયું. ઉઠી ગયું છે. સુઈ જા કે થોડીક વાર સુઈ જા. હાલા કરજા મમ્મા કામ કરે છે કે મમ્મા જમરૂખ ખાય છે. દિશા અને સાક્ષી જ્યાં સુધી જમ્યા ને ત્યાં સુધી હું ધાનુની સાથે ખૂબ રમી. ત્યાર પછી ફ્રી થઈ આરામ કરી અને ચાલો હવે હું જાઉં છું અત્યારે. ચાલો ત્યારે વાગી ગયા છે અત્યારે 3:30 અને હું જાઉં છું અત્યારે સત્સંગની અંદર. ચાલો મારી બેગ પણ તૈયાર છે હે ને, મારી બેગ પણ તૈયાર છે. એની અંદર બુક્સ ને એવું બધું હોય. બુક્સ હોય, મોબાઈલ હોય અને એક પાણીની બોટલ હોય, એક રૂમાલ હોય, ચશ્મા હોય, થોડા ઘણા પૈસા હોય હે ને. તો ચાલો આ મારી બેગ તૈયાર છે અને હું નીકળી જાઉં છું અત્યારે સત્સંગમાં હે ને. ચાલો ત્યાંથી જશું અમે હવેલીએ ત્યાંથી નજીક જ હોય, જોકે દૂર હોય ને તો પણ અમે સત્સંગમાં જઈએ ને એટલે હવેલીએ તો જઈએ જ તે. ચાલો હું લોક કરી દઉં. ચાલો ત્યારે આ મારું છે સાડી લુક. ચાલો ત્યારે હું તમને દેખાડું છું. મસ્ત નજારો છે.
ચાલો કરો. ચાલો, ભયંકર તડકો છે. તડકો એટલો ખતરનાક છે ને એના પૂછો. પણ છાંયે છાંયે ચાલતા જશું. મારી ફ્રેન્ડ પણ હમણાં મળી જશે મને. હું મારી ફ્રેન્ડ આવે છે. ચાલો, આવો હતો મારો અત્યાર સુધીનો દિવસ, અત્યાર સુધીનો વ્લોગ. કેવો લાગ્યો તમને જરૂર બતાવજો કમેન્ટની અંદર. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે નાની એવી એક કમેન્ટ પણ કરી દેજો, નાની અથવા મોટી, તમને જે પસંદ પડે ને એ કમેન્ટ મને જરૂર કરજો. મને બિલકુલ બોરિંગ નહીં થાય. હું આવતા વ્લોગમાં તમને કમેન્ટ વિશેની ઘણી બધી વાત કરીશ. હા દીકુ, ચાલો. ધાનુબેન મારી આજુબાજુ જ છે એટલે થોડો થોડો અવાજ આવે તો થોડોક લેટ ગો કરી દેજો આ વાતને. ચાલો, તમને જો ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું કદાચ બીજી વખત બોલી હોય એવું મને લાગે છે. ચાલો, ત્યારે આવતા નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. સાથે સાથે એક હાઈપનું પણ બટન આપ્યું હોય એને પણ પ્રેસ કરી દેજો તો મારો વિડીયો ઘણા ઓર લોકો પણ પાસે જશે, પ્રોગ્રેસ કરશે કદાચ આ વિડીયો પણ. ચાલો, ત્યારે આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.